શસ્ત્રોના ઘા લાગેલા હોય એ રૂજાઈ જાય છે સાહેબ, પણ શબ્દોના ઘા ક્યારેય રૂજાતા નથી હોતા. અપમાન થયેલો માણસ જીવતો હોય છે પણ મર્યા જેવું જીવન જીવે છે, કારણ હંમેશના માટે એ અપમાનનો કીડો એને સદૈવને માટે કોરી ખાતો હોય છે. માટે ભગવાનને પ્રાર્થના કરજો કે અમે કોઈનું માન ન આપી શકે તો કાંઈ નહીં, પણ એટલી કૃપા કૃષ્ણ કરજો કે અમે કોઈને અપમાન ન આપીએ, અમે કોઈનું અપમાન ન કરીએ. અમે માન ન આપી શકે તો કાંઈ નહીં, પણ અમારાથી કોઈનું અપમાન ન થાય, કારણ આપણી કહેવત છે જીભમાં વાગે એ મટી જાય છે. 32 દાંતની વચ્ચે જીભ રહે છે. કંઈક ખાતા હોય અને કદાચ બટકું ભરાઈ જાય તો એ જીભમાં ભરાયેલું બટકું 1 દિવસ 2 દિવસ 3 દિવસ 1 અઠવાડિયામાં મટી જાય છે. પણ એક વાત યાદ રાખજો ખાસ કરીને કે જીભથી જેને બટકું ભરાઈ જાય એ જિંદગી ભર નથી રૂજાતું સાહેબ. જીભમાં વાગેલું મટી જાય છે પણ જીભથી વાગેલું ક્યારેય ન મટે. માટે ક્યારેય કોઈને ખરાબ શબ્દો ન કહેશો, કોઈનું અપમાન ન કરશો.